વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન વિશે જાણીશું. જે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટ છે એનું એક ચેપ્ટર છે ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન, કે કોમ્યુનિકેશનનું મહત્ત્વ. જો કોમ્યુનિકેશન એટલે કોઈપણ વસ્તુ કે કોઈપણ લાગણી, કોઈપણ ઇન્ફોર્મેશન, કોઈપણ વસ્તુનું બે કે બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની હેરફેર. કોમ્યુનિકેશનનું જે મહત્ત્વ આજના યુગમાં જોઈએ તો ઇન્ટરવ્યૂ ક્રેક કરવાથી લઈને દરેક બાબતમાં વધી રહ્યું છે. તો કોમ્યુનિકેશનમાં કેવી રીતે કરવું તથા તેનું અલગ અલગ પાસાકીય મહત્ત્વ વિશે આજે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે સ્ક્રીનમાં જોઈશું કે કોમ્યુનિકેશનનો ઉદ્ભવ જે લેટિન વર્ડમાં જોઈએ છે તો સૌપ્રથમ આપણે કોમ્યુન્સ મીન્સ મિનિંગ ટુ શેર, કારણ કે ધ વર્ડ કોમ્યુનિકેશનનો ડિરાઇવ થયો છે સૌપ્રથમ ક્યાંથી થયો છે? લેટિન ભાષાનો વર્ડ કોમ્યુની. એનો મિનિંગ જ જે મેન મૂળભૂત અર્થ જોઈએ એ જ હતું આપલે, એટલે શેરિંગ કરવું. તો કેવી રીતે આપણે લાગણી, શબ્દો, ઇન્ફોર્મેશન, માહિતીઓ, જટિલ આંકડાકીય માહિતીથી લઈને એક કોન્સેપ્ટ સમજાવીએ છીએ કોઈપણ વ્યક્તિને, સરળમાં સરળ વસ્તુથી લઈને જટિલમાં જટિલ વસ્તુ જે સમજાવીએ છીએ એ તમામ વસ્તુ કોમ્યુનિકેશનના દાયરામાં આવી જાય છે. તો કોમ્યુનિકેશનની સૌ પ્રથમ સાદા ભાષામાં જોઈશું આપણે સ્ક્રીનમાં, તો એ એવી એક્ટિવિટી છે કે ઇન્ફોર્મેશન કન્વેન્સિંગ, એટલે ઇન્ફોર્મેશનને આપણે ફક્ત બોલી નથી જવાની કે શેર નથી કરવાની, પણ તે સામેના વ્યક્તિને કન્વે કરવાની છે, એને સમજાવવાની છે. જે આપણે સમજતા હોઈએ એ જ વસ્તુ સામેનો વાળો વ્યક્તિ સમજી જાય, બરાબર, તો એ સાચું કોમ્યુનિકેશન થયું કહેવાય. એટલે સાદી ભાષામાં આપણે જોઈએ છે કોમ્યુનિકેશન ઇઝ ધ એક્ટિવિટી ઓફ કન્વેઇંગ ઇન્ફોર્મેશન. હવે આપણે તે કોમ્યુનિકેશનને વધારે સારી રીતે સમજીશું કે કોમ્યુનિકેશનના અલગ અલગ એક વટવૃક્ષ સમાન છે. જે રીતે આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ કે કોમ્યુનિકેશન શું છે? વટવૃક્ષ સમાન છે. તમે ડિજિટલ રીતે કરો, સાદી મૌખિક રીતે કરો, ટપાલ દ્વારા કરો, SMS દ્વારા કરો, મેલ દ્વારા કરો, કે સ્પીકર દ્વારા સાદું વાગતું હોય તો પણ એ તમામ પ્રકારનું એક કોમ્યુનિકેશન છે. તમે કોઈ ગીત દ્વારા એને સમજાવી શકો છો કે નાના મેસેજ દ્વારા સમજાવી શકો છો. તો કોઈ પણ વસ્તુ તમે જોવો છો એ કોમ્યુનિકેટ કરેલું છે. એક તમે સામેના વાળા વ્યક્તિને એક માહિતી પહોંચાડો છો. તો આ જે રીતે ઇમેજમાં આપણે જોઈએ છીએ કોઈ પણ સિમ્બોલ હોય, સાઇન હોય કે બિહેવિયર હોય, એ તમામ વસ્તુ શું આવે છે? કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ક્રિયા જેના દ્વારા તમે શું કરો છો? પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન એન્ડ મિનિંગ બિટવીન અમોંગ ધ ઇન્ડિવિડ્યુઅલ થ્રુ અ કોમન સિસ્ટમ ઓફ સિમ્બોલ એન્ડ સાઇન. એટલે કોમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે જેમાં તમારે એક્સચેન્જ કરો છો. શું કરો છો? ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન સિવાય આપણે અલગ જોઈએ તો કોઈ ઇમોશન તમે શેર કરો છો, બરાબર, કે કોઈ પણ લાગણી શેર કરો છો, કે કોઈ પણ ઇન્ફોર્મેશન કહી કે કોઈ પણ વસ્તુ એનો કોઈ પણ રીતે સાઇન રીતે, બોલીને, મૌખિક, અમૌખિક, બિહેવિયર દ્વારા, સિમ્બોલ દ્વારા, કોઈ પણ રીતે તમે એ વસ્તુને સામેવાળા વ્યક્તિને સમજાવી શકો છો. તો એ શું થયું કહેવાય છે? એ પ્રક્રિયા શું છે? જે સમજાવવાની ક્રિયા છે, કે જે શેરિંગ કરવાની ક્રિયા છે, એ છે કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશન એ એવી પ્રક્રિયા છે, ટૂંકમાં આપણે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો, કોમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે જેમાં ઇન્ફોર્મેશનનું એક્સચેન્જ થાય છે. એ પણ કોના વચ્ચે? બે કે બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, બરાબર. અને એમાં ઇન્ફોર્મેશન શેરિંગ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? સિમ્બોલનો, સાઇનનો, બિહેવિયરનો, બરાબર. જે રીતે આપણે જોઈએ છીએ કોમ્યુનિકેશનના વિવિધ પ્રકારના જે ટૂલ્સ છે, બરાબર, એમાં સાઇન લેંગ્વેજ આવે છે, પેરા લેંગ્વેજ આવી રહી છે. એ જ રીતે અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા આપણે શું કરીએ છીએ? કોમ્યુનિકેટ કરતા હોઈએ છીએ. કોઈપણ વ્યક્તિને તમે કોઈપણ માહિતીમાં જેટલી સરળતાથી, જેટલી સહજતાથી આપણે સમજાવી શકીએ એ જ ખરો કોમ્યુનિકેશનનો મૂળભૂત ઉદ્દેશ છે. દાખલા તરીકે આપણે જોઈશું મિત્રો કે બહેરા મૂંગા હોય એમને પેરા લેંગ્વેજ દ્વારા, જે આ રીતની સાઇન લેંગ્વેજ દ્વારા, જે અંધ લોકો તો ના કહી શકાય, એમને અંધ લોકો માટે અલગ ભાષા આવે છે. એ જ રીતે બહેરા મૂંગા જે હોય છે એ લોકો માટે આપણે જોઈએ છીએ આ રીતની સાઇન લેંગ્વેજ દ્વારા પણ આપણે શું કરીએ છીએ? સમજાવી શકીએ છીએ. એ જ સાઇન લેંગ્વેજનો ઉપયોગ આપણે રોજિંદી જિંદગીમાં કરીએ છીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમને પૂછે કે આ શર્ટ કેવો લાગે છે મને, તો આપણે આમ કરીએ તો એ શું થાય છે? એ સમજી જાય કે સારો, બરાબર. તો કીપ ઇટ અપ
જે રીતે ઉપયોગ કરવા માગતા હોઈએ તો આપણે એક થંબનો ઉપયોગ કરીએ છીએ, ડલ થંબનો ઉપયોગ કરી રહ્યા છીએ. એ જ રીતે રોજિંદી જિંદગીમાં પણ આપણે કોમ્યુનિકેશનમાં ફક્ત વર્બલ નહીં, નોન વર્બલ કોમ્યુનિકેશનનો પણ ઉપયોગ કરીએ છીએ. શબ્દો સાથેનું કોમ્યુનિકેશન તથા શબ્દો વગરનું કોમ્યુનિકેશન. આ જે મૂળભૂત જે વસ્તુ છે એ શું કરે છે, જે રીતે તમે જે પણ કલ્ચર હોય એના મૂળભૂત ભાષાના વર્ડો, એના સાઇનો, એના દ્વારા શું કરીએ છીએ, સામેના વ્યક્તિને આપણે પૂરતો મેસેજ, પૂરતી લાગણી, એની એ મેસેજની પાછળ શું આપણી લાગણી કે શું આપણો અર્થ સભર રહેલો છે એ આપણે સરળતાથી એને સમજાવીએ છીએ. હવે આપણે આગળ જોઈશું કોમ્યુનિકેશનમાં જે એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન છે, એની જે ફિલિંગ્સ છે, બરાબર, એ કઈ રીતે આગળ વધારીએ છીએ. તો કોમ્યુનિકેશન જે છે મૂળભૂત રીતે સૌપ્રથમ સ્ટાર્ટિંગ જોઈએ તો કોઈ એક વ્યક્તિના મનમાં શું થાય છે, એક ફિલિંગ આવે છે, બરાબર. એક્સપ્રેસ કોમ્યુનિકેશન સ્કિલ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ ફિલિંગ, કન્વર્સિંગ, સ્પીકિંગ, કોરસ્પોન્ડિંગ, રાઇટિંગ, લિસનિંગ એન્ડ એક્સચેન્જિંગ. એટલે કોઈપણ વ્યક્તિ જે કોમ્યુનિકેશનનો ઉદ્ભવ છે એ શું છે, એક્સપ્રેસ ફિલિંગ. તમે જ્યારે પણ જુઓ કોઈ પણ વ્યક્તિ, આપણે ઘણીવાર એવું હોય છે કે કોઈ સવાલ ના પૂછે તો પણ આપણે શું કહીએ છીએ એને, એ આપણી ફિલિંગ શેર કરીએ છીએ કે અમે અહીંયા જઈને આવ્યા, અમે ત્યાં ગયા હતા ત્યારે આવું હતું. સામેવાળો વ્યક્તિ આપણને સવાલ પૂછતો નથી તો પણ આપણે શું છે, એક આપણા મનમાં જે કોમ્યુનિકેશનની જે મેન જે મૂળભૂત બીજ છે એ શું છે, એક્સપ્રેસ ધ ફિલિંગ. તમે જે પણ ફીલ કરો છો, બરાબર, એ શું કરીએ છીએ, આપણે શેર કરીએ છીએ. જ્યારે પણ તમે ફિલિંગ શેર કરવાનું સ્ટાર્ટ કરો છો તો કોમ્યુનિકેશનની પ્રક્રિયા બીજા વ્યક્તિ સામે સ્ટાર્ટ કરી એટલે ચાલુ થઈ ગઈ એવું સમજવાનું. કન્વર્સિંગ ચાલુ થઈ ગયું. જે ફિલિંગ આવી તમારા મગજમાં, તમે એને કન્વર્સિંગ કર્યું, બરાબર. હવે કન્વર્સિંગ જે કરો છો એ બાય સ્પીકિંગ કરો છો, બોલવાથી કરો છો, બરાબર, કોરસ્પોન્ડિંગ દ્વારા કરો છો, લખીને આપો છો. અને સામેના પક્ષે એ જ રીતે જ્યારે તમે બીજો પક્ષ સાંભળવાનું ચાલુ કરે, જ્યારે આ વ્યક્તિએ શું કર્યું, પોતાના મગજમાં આઈડિયા આવ્યો, બરાબર, લિસનિંગ, બરાબર, જ્યારે પણ એ સ્પીકિંગ ચાલુ કર્યું, ફિલિંગ આવી આના મનમાં, અને આ સામેના વ્યક્તિને એને શું કર્યું, ઇન્ફોર્મેશન સ્ટાર્ટ કરી દીધી કે હું અહીંયા ગયો તો મારે આમ છે, બરાબર. આને પૂછ્યું નથી તો સૌપ્રથમ સેન્ડર જે વ્યક્તિ છે પહેલો, એના મગજમાં શું આવશે, ફિલિંગ આવશે, અને એ શું કરશે, એક્સપ્રેસ કરશે. ત્યારથી કોમ્યુનિકેશન સાયકલ ચાલુ થઈ જશે. તો ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ કોમ્યુનિકેશન સાયકલ ઇઝ ઇનિશિએટેડ બાય સેન્ડર. જે પહેલું પગથિયું છે, બરાબર, એ શું થશે, સેન્ડર દ્વારા ચાલુ થશે. સેન્ડર દ્વારા જે મેસેજ છે, હવે એ શું કરશે, એ બે જણની દૂરી, બરાબર, બે જણ ક્યાં બેસેલા છે, ભૌતિક હોય અભૌતિક જે દૂરી છે એના દ્વારા એ શું કરશે, સેન્ડર એને ક્યાં મોકલવાનું છે મેસેજ, એ દ્વારા નક્કી કરશે કે કયું મીડિયમ ચૂઝ કરવું. જો આ બે રૂબરૂ હશે તો શું કરશે, મૌખિક યુઝ કરશે. જો રૂબરૂ નહીં હોય, બરાબર, દૂરની જગ્યાએ હશે તો એની જે કન્વિન્સ થાય, એને જે અનુકૂળ લાગે એમ મેસેજ કરી શકશે, ઈમેલ કરી શકશે, પત્ર વ્યવહાર કરી શકશે, બરાબર. તો એ જ રીતે એ રાઇટિંગમાં પણ આપી શકશે, કોરસ્પોન્ડન્સ કરી શકશે. એ મુજબ એ શું કરશે, એનું મીડિયમ ચૂઝ કરશે, જે સેન્ડર છે તે, જેને એક્સપ્રેસ ફિલિંગ કરવી છે કે કોઈ પણ અર્થ કરવો છે કે ઇન્ફોર્મેશન માહિતી કરવી છે, તો એ શું કરશે, સૌપ્રથમ એનું સ્પીકિંગ કરશે. ત્યારબાદ જે સામેવાળો વ્યક્તિ મીડિયમ દ્વારા જે મેસેજ રિસીવ કર્યો એને સમજવાનું ચાલુ કરે. ફક્ત રિસીવ કરવાથી પતી જતી નથી આ પ્રક્રિયા. સામેવાળો વ્યક્તિ છે એ ઇન્ફોર્મેશન રિસીવ કરે અને ત્યારબાદ એને સમજવાનું. ઇન્ટરપ્રિટેશન શબ્દ વાપરવામાં આવે છે ઇંગ્લિશમાં. ઇન્ટરપ્રિટેશન એટલે એ માહિતીને આપણે સમજવું. તો એ અર્થપૂર્ણ, જે સામેવાળો વ્યક્તિ આપણને જે સમજાવવા માગતો હોય એ જ વસ્તુ જો તમે સારી રીતે સમજી શકતા હોય તો સાચી રીતે કોમ્યુનિકેશન થયું કહેવાય. તો એને કહેવાય છે ઇન્ટરપ્રિટેશન ઓફ મેસેજ. જ્યારે આ વ્યક્તિ પૂરેપૂરો મેસેજ ઇન્ટરપ્રિટેશન કરી દેશે ત્યારે એ શું કરશે, એના મગજમાં પણ ફિલિંગ વધશે. એ પણ શું કરશે, એક રિપ્લાય આપવા ઉત્તેજિત થશે. અને એ શું કરશે, એને જે યોગ્ય લાગે એ જે સમજ્યો હશે ઇન્ટરપ્રિટેશન, એ દ્વારા એ શું કરશે, સામે ઇન્ફોર્મેશન આપશે, એટલે કે રિપ્લાય આપશે. તો એના દ્વારા શું થશે, આ કોમ્યુનિકેશન સાયકલ એ શું છે, એક્સચેન્જિંગના રૂપે, બંને પાર્ટી દ્વારા એક્સચેન્જિંગના રૂપે શું થશે, ચાલતી રહેશે. તો આ રીતે એક આખું ચક્કર પૂરું થશે કોમ્યુનિકેશન સાયકલનું. તો કોમ્યુનિકેશન સાયકલમાં મુખ્યત્વે એ જ વસ્તુ છે કે તમે જે સમજ્યા હોય, તમે જે પોતાની ફિલિંગ્સ છે કે અર્થ સભર જે સમજ્યા છો, એ સામેના વ્યક્તિને જેટલું સારી રીતે સમજાવી શકશો એટલું જ તમારું કોમ્યુનિકેશન સ્કિલ કેટલું છે, સ્ટ્રોંગ બનશે. હંમેશા યાદ રાખજો મિત્રો, જ્યારે પણ સામેવાળા વ્યક્તિને તમારે કન્વિન્સ કરવાનો છે તો એની ભાષા, એનું બેકગ્રાઉન્ડ,
એનું સમજવાની ક્ષમતા, એ મુજબ તમારું સ્પીકિંગ લેંગ્વેજ, એ મુજબ તમારા શબ્દો, એ શબ્દોની પસંદગી પણ એ રીતે જ કરે, એ જ સાચો કોમ્યુનિકેટર કહી શકાય. જે સામેવાળો વ્યક્તિ છે એની પરિસ્થિતિ સમજીને જ્યારે તમે બોલવાનું ચાલુ કરશો, કે એને સમજવાનું ચાલુ કરશો, અને એને જે કમ્ફર્ટ ઝોનમાં રાખીને તમે સ્પીકિંગ ચાલુ કરશો, બરાબર, ત્યારે જે સામેવાળો વ્યક્તિ એટેન્શનથી, બરાબર, એ સમજવાનું ચાલુ કરશે. અને જ્યારે એ સમજીને જ્યારે રિપ્લાય આપે છે, એ ફીડબેક આપે છે, એ ફીડબેક જ તમારે સાચો કોમ્યુનિકેશનનું ટેલી કરી શકશો કે હા, મેં જે કહ્યું હતું એ જ એક્ઝેક્ટ સમજી રહ્યો છું. માટે હંમેશા યાદ રાખજો, કોમ્યુનિકેશન સ્કિલ ત્યારે જો તમારે ટેલી કરવું હોય કે આ મેસેજ મેં એને કન્વે કર્યો તો એક્ઝેક્ટ જે હું સમજ્યો છું એ જ એ સમજ્યો છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ નથી, બરાબર, કોઈ પણ પ્રકારની ગેરસમજ થઈ નથી, એ જાણવું હોય તો તમારા કોમ્યુનિકેશન સ્કિલમાં હંમેશા ફીડબેકનો અથવા રિપ્લાય જે કરો એનું ઇન્ટરપ્રિટેશનનો આગ્રહ રાખજો. હવે આપણે આગળ વધીશું મિત્રો કે કોમ્યુનિકેશન સ્કિલમાં નું મહત્ત્વ કેટલું છે. તો કોમ્યુનિકેશન ઇઝ ધ લાઈફ લાઇન ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ આપણે જાણીએ છીએ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન શા માટે હોય, કે કોઈ પણ બિઝનેસ ક્યારે હોય, કોઈ એક હેતુ માટે અનેક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય. ઓર્ગેનાઇઝેશનનો હેતુ એક જ હોય, પરંતુ એના માટે અનેક લોકો કામ કરતા હોય, બરાબર. તો એ કોમ્યુનિકેશન એ શું બની જાય છે? લાઇફલાઇન બની જાય છે. જો સાચું કોમ્યુનિકેશન હોય નહીં તો કોઈ એક ગોલ માટે આખું ઓર્ગેનાઇઝેશન સારી રીતે કાર્ય કરી શકે નહીં. જો સાચું કોમ્યુનિકેશન હોય નહીં તો શું થાય કે દરેક લોકો અલગ અલગ ગોલનું ઇન્ટરપ્રિટેશન કાઢે, ગોલનો અર્થપૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી. તો એટલે માટે કહેવામાં આવ્યું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન ઇન બિઝનેસ ઇઝ ધ લાઇફલાઇન ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. અને એ કેટલું એસેન્ટિયલ છે, એટલે ખૂબ જ જરૂરિયાત છે કે રિયલાઇઝિંગ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો અર્થ કે પોતાનો ગોલ ના સમજે તો એ પોતાનું કાર્ય કરી શકે નહીં. કારણ કે જે ગોલ છે એ કેવો છે? કોમન. અહીંયા સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીનમાં કે જે ઓર્ગેનાઇઝેશનનો ગોલ હોય છે એ શું હોય છે? કોમન. કોઈ પણ એક કોમન ગોલ માટે આખું ઓર્ગેનાઇઝેશનના કર્મચારીઓ કામ કરતા હોય. તો જો એક સૂત્રતા જાળવવી હોય, કોઈ પણ ધંધો હોય, કોઈ પણ બિઝનેસ હોય અથવા કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, એમાં જો એક સૂત્રતા જાળવવી હોય અને એના દ્વારા કોઈ ચોક્કસ ગોલ આપણે શું કરવાનો છે? એચીવ કરવાનો છે, કે કોઈ પણ ગોલને આપણે સાધ્ય કરવો હોય તો એના માટે શેનો ઉપયોગ કરવામાં આવી છે? કે કોમ્યુનિકેશનનો. જેટલું કોમ્યુનિકેશન સારું એટલું ઓર્ગેનાઇઝેશનમાં આપણે જોઈએ છે ઘણીવાર ઝઘડા થતા હોય, બરાબર. તો તમે જોતા હશો કામદારો અને બોસ વચ્ચે ઝઘડા, કે કર્મચારી કે બોસ વચ્ચે ઝઘડા જોતા હોઈએ છીએ, બરાબર. મિલ માલિક અને કામદારો વચ્ચેના ઝઘડા, અથવા ઘરમાં પણ તમે જોઈ શકો છો કે કોઈ પણ એક ગોલ માટે તમે નીકળ્યા હોય અને શું થતું હોય છે? ઝઘડા થતા હોય. તો એ શું સૂચવે છે? બધાનો ગોલ એક હતો તો પણ એક અલગ અલગ મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે લોકોના પર્સનલ લાઈફ અથવા એઝ વેલ એઝ બિઝનેસ લાઈફ, કેરિયર લાઈફ દરેકમાં ઝઘડા જોવા મળે છે. તો એમાં તમે આખો ઝઘડો પતી જાય, તમે ધ્યાનથી જોતા હશો ઘણા ઝઘડા 15-20 મિનિટ સુધી ઝઘડો ચાલતો હોય સખત, અને પછી એક વ્યક્તિ કે હું આમ કહેતો હતો તો બીજો વ્યક્તિ એ જ કહેશે કે હું પણ એ જ કહેતો હતો ને. ત્યારે એ બે જણા હસી જાય છે કે ભાઈ એ જ એક જ વસ્તુ માટે બે જણા 15-20 મિનિટ માટે ઝઘડા હતા. તો એ શું સૂચવે છે? કોમ્યુનિકેશનનો ગેપ સૂચવે છે કે સાચું રીતે કોમ્યુનિકેશન નહોતું થયું, બરાબર. ઇમ્પોર્ટન્સ એ સૂચવે છે કે જો સાચી રીતે કોમ્યુનિકેશન થયું હોત તો આજે અડધો કલાક કે જેટલા સમયગાળા માટે જે પણ પક્ષકારો બાજ્યા, બરાબર, જે પણ સંઘર્ષ થયો પક્ષકારો વચ્ચે એ થઈ શક્યો હોત નહીં. એટલા માટે હંમેશા ધ્યાન રાખવું, જ્યારે પણ સંઘર્ષ થાય છે તો સમજી લેવું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા કોમન ગોલનો જે અર્થસભર જે કોમ્યુનિકેશન થવું હતું એ થઈ શક્યું નથી. તો આપણે એ જ સૌથી મોટું ઇમ્પોર્ટન્સ એ જ છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તો કોમન ગોલ માટે જતા હોય ત્યારે કેવી રીતે ઝઘડા થઈ શકે? જ્યારે કોમ્યુનિકેશનમાં કોઈ ગેપ હોય અને એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દ્વારા એમના ગોલ એચીવ કરવામાં અડચણરૂપ થાય ત્યારે એ શું થાય? કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય. એટલા માટે આપણે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કોમ્યુનિકેશનમાં? કે સાચી રીતે અર્થસભર કોમ્યુનિકેશન થાય, બરાબર. તો આમાં આપણે જોઈએ છીએ જ્યારે દૂર હોય, બરાબર, કોઈ પણ પાર્ટી બિઝનેસમાં હોય, બરાબર. તો જોબમાં તમે જુઓ છો ઘણીવાર એવું હોય કે એનો બોસ અલગ જગ્યાએ હોય અને કર્મચારી અલગ જગ્યાએ હોય, બરાબર. તો જો કોમ્યુનિકેશન સ્કિલ સાચા હશે, બંને વચ્ચે પોતાના પ્રોબ્લેમ સમજી શકતા હશે, આ બોસ છે એ સૂચના આપે છે અને કર્મચારી એની સૂચના શાંતિ રીતે સમજી શકશે અને પોતાનું ફીડબેક જો સાચી રીતે આપશે, એના જે પ્રોબ્લેમ છે એ સાચી રીતે કહે, અને બોસ પણ જો એ કર્મચારીને શાંતિથી
એની જે પરિસ્થિતિ છે, એના જે પ્રોબ્લેમ છે, ગ્રાઉન્ડ રિયાલિટી સાથે સમજી શકશે તો શું થશે, એ પણ સાચા નિર્ણયો લઈ શકશે. અને બંને વચ્ચે સુચારું કોમ્યુનિકેશન દ્વારા શું થશે, ઇમ્પ્રોવિંગ વર્ક, કે જે કાર્ય જે થવાનું હતું એ ખૂબ જ સારી રીતે થશે. અને સાથે સાથે શું મળશે, બંને જણને જે લાભ થશે એ શું છે, જોબ સેટિસ્ફેક્શન. કાર્ય તો થવાનું જ છે, પણ જો સરળ રીતે થાય, બરાબર, સાચી રીતે થાય, સુદૃઢ રીતે થાય કોમ્યુનિકેશનમાં, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એના જે કોમ્યુનિકેશનના ઇમ્પોર્ટન્સમાં આપણે જોઈએ કે એના આઉટકમ રીતે જોઈએ કે સાચી રીતે કોમ્યુનિકેશન થઈ રહ્યું છે તો એના આઉટકમ શું થશે. પહેલી વસ્તુ તો વર્કમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, કે સારી રીતે વર્ક થશે. બીજું, બંનેને શું થશે, જોબ સેટિસ્ફેક્શન, જે પોતે કાર્ય કરશે એનો એમને શું થશે, સંતોષ થશે. જો થર્ડ વન જોઈશું કે એમનું શું થશે, એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ વધશે, જે કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા, બરાબર, એ બંનેમાં શું જોવા મળશે, વધારો. એટલે એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ એ જે બંને પરિણામો છે એ કોઈપણ બિઝનેસ કે કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર, કોઈ વ્યક્તિ પહેલાં સમજો મિત્રો કે કોઈ પણ એક કર્મચારી હોય, એના બોસ જે સૂચના આપતા હતા કે રોજ 10 એકમો, જે 10 જોબ તૈયાર કરવાના હતા, અને એમાં જે સૂચના આપતા હતા એમના એ બે વચ્ચે ટસલ થતી હતી, એમાં 2 જોબ બરબાદ થઈ જતા હતા, બરાબર. તો રોજ પ્રોડક્શન 8 યુનિટનું થતું હતું. હવે જો કોમ્યુનિકેશન સરળતાથી થાય કે આ કાચા માલની એ બંને જણા નક્કી કરે કે હા ભાઈ અમે જે એના માટે કોન્ફ્લિક્ટ થતા હતા તો કાચો માલ, બરાબર, એ સિવાય જેની પ્રક્રિયા, એ તમામ વસ્તુ એ બંને જણાએ કોમ્યુનિકેટ કરે અને એ જે કોન્ફ્લિક્ટ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરે, તો જે બગાડ જે થતા હતા, બરાબર, બિનજરૂરી સમયનો બગાડ, કામદારોનો બગાડ, કામદારોના કલાકોનો બગાડ, બરાબર, અને એનું મટીરિયલનો બગાડ. જ્યારે પણ જોઈએ છે કામદારો, કોઈ પણ વ્યક્તિનો બગાડ થાય છે, બરાબર, સમયનો, એની સાથે બહુ બધી વસ્તુઓનો બગાડ થાય છે કોઈપણ ઓર્ગેનાઇઝેશનમાં. તો એ બગાડ અટકાવીને શું થશે, સારા કોમ્યુનિકેશન દ્વારા કામદારોના કલાકો, જે માનવ કલાક તરીકે આપણે ઓળખીએ છીએ એ, એની સાથે વીજળી, રો મટીરિયલ, તમામ વસ્તુમાં શું થશે, ઘટાડો થશે. અને એ સાથે એટલો ઘટાડો થાય એટલું જ લાભ નથી, એની સાથે આપણે જોઈ શકીશું કે જે કુલ ટોટલ એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ હતી, બરાબર, જે કાર્યની ઇફેક્ટિવનેસ હતી, જે કોમ્યુનિકેશન સાચી રીતે થયું એના દ્વારા શું થશે, જે કુલ પ્રોડક્ટિવિટી હતી કોઈપણ ઓર્ગેનાઇઝેશનનું, એમાં શું થશે, તોતિંગ વધારો જોવા મળશે, કે બગાડ તો અટક્યો, સાથે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. એટલે કોઈપણ જે પ્રોડક્શન હતું એ ખૂબ જ ઓછા સરળમાં સરળ વસ્તુમાં, ઓછા સમય, ઓછા સંસાધનોએ સારી એફિશિયન્સી, સારું આઉટપુટ આપણને જોવા મળશે. એ જ વસ્તુ ઇમ્પોર્ટન્સ બતાવે છે કે સારા કોમ્યુનિકેશન દ્વારા પણ કોઈપણ પર્સનલ લાઈફ છે કે પ્રોફેશનલ લાઈફ છે કે બિઝનેસ લાઈફ છે, એકદમ સુચારુ રીતે, સુદૃઢ રીતે, લાંબા સમયગાળા સુધી તમારી સક્સેસ જો તમારે મેળવવી હોય જિંદગીમાં, તો સારા કોમ્યુનિકેશન સ્કિલ દ્વારા તમે મેળવી શકીશું. હવે આપણે આગળ જોઈશું મિત્રો કે કોમન અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે મેળવવી. કોમ્યુનિકેશનમાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તમે કોને સમજાવી રહ્યા છો. જ્યારે પણ તમે બોલી રહ્યા છો તો એ ફક્ત 2 વ્યક્તિની વચ્ચેની જ વાતચીત છે, એ પહેલાં ધ્યાનમાં રાખવું જોઈએ. કે ના, જ્યારે મિટિંગમાં તમે બોલી રહ્યા છો, જ્યારે બહુ એકથી એક પર્સન વચ્ચે, એકથી મેની પર્સન વચ્ચે, કે ઓર્ગેનાઇઝેશનમાં બોલી રહ્યા છો, કે માસ મીડિયામાં બોલી રહ્યા છો, કે સ્મોલ ગ્રુપમાં બોલી રહ્યા છો, આ દરેક માટે તમારે કોમ્યુનિકેશનમાં ધ્યાન રાખવું પડશે. તો સૌ પ્રથમ ધ્યાન રાખીએ તો જ્યારે કોમન અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ કરો, તો ક્યારે કોમન અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ થાય, કે જ્યારે પણ તમારે કોમ્યુનિકેશન સ્કિલ સારા હોય. તો કોમ્યુનિકેશન જે સામેવાળા વ્યક્તિને તમે સમજાવી શક્યા, એ જ છે કોમન અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. હું જ્યારે પણ કોઈ એક વ્યક્તિને મારે કન્વે કરવાનું હોય તો હું એ વ્યક્તિના, બરાબર, એ કઈ ભાષા સમજે છે, એ કઈ ભાષામાં સારી રીતે સમજી શકશે, એને કેટલી સ્પીડમાં હું બોલીશ તો સમજણમાં આવશે, એને કઈ રીતે હું કન્વિન્સ કરીશ. જે મારા મગજમાં અન્ડરસ્ટેન્ડિંગ છે એ જ અન્ડરસ્ટેન્ડિંગ એના મગજમાં કેવી રીતે ડેવલપ કરીશ, કે અર્થપૂર્ણ એને, કે અર્થસભર એની સામે હું એક્સપ્લેન કરી શકીશ. એ માટે આપણે જોઈએ કે જે રીતે સ્ક્રીનમાં બતાવ્યું છે, પર્સન ટુ પર્સન, બરાબર. જ્યારે મિટિંગમાં બોલતા હોય ત્યારે જે કોમન ગોલ હોય, જે એજન્ડાથી આપણે ચાલી રહ્યા હોય, એનાથી ભટક્યા વગર સીધું કોમ્યુનિકેશન કરીએ તો કોમન અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવામાં આપણને સરળતા થાય છે. એ જ રીતે આપણે જોઈએ ઓર્ગેનાઇઝેશનમાં પણ એવું છે, જે ફોર્મલ કોમ્યુનિકેશન, જે કોન્ટ્રાક્ટો થતા હોય, બરાબર, તો એની જે ભાષા હોય, એક શબ્દમાં શું થાય છે,
એ કોન્ટ્રાક્ટની નીવ રહેલી હોય છે, એકદમ બેઝિક રહેલું હોય છે. તો ઓર્ગેનાઇઝેશનમાં જે ફોર્મલ કોમ્યુનિકેશનનો જે મહત્ત્વનો ફાળો છે, બરાબર, એ સુદૃઢ રાખીને આપણે શું કરીએ છીએ, કોમન અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી શકીએ છીએ. જો કોમન અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય તો આપણને ખબર છે કે જે કોમ્યુનિકેશનનો મૂળભૂત હેતુ છે એ શું થાય છે, અર્થસભર રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. ઇન માસ મીડિયા એવી વસ્તુ છે કે કોઈ એક વસ્તુ, એક માણસ શું કરશે, કોન્ટેક્ટ ડેવલપ કરશે અને એક વ્યક્તિ માટે નહીં, બહુ બધા વ્યક્તિ માટે શું કરશે, કોમ્યુનિકેશનનો એ એક જ સ્ત્રોત પૂરો પાડશે. એટલા માટે આપણે હંમેશા ધ્યાન રાખીશું માસ મીડિયામાં જ્યારે આપણે કોમ્યુનિકેશન કરતા હોય, જ્યારે જે આપણી ઓડિયન્સ છે, તે ભાષણ જોઈ રહ્યા છો, પબ્લિક સ્પીક જોઈ રહ્યા છો, એ તમામ વસ્તુમાં માસ મીડિયાનો ઉપયોગ થાય છે. એ દરેક દ્વારા આપણે શું કરીએ છીએ, દરેક જે આપણી પબ્લિક છે, કે જે ઓડિયન્સ છે, જેને આપણો મેસેજ પહોંચાડવાનો છે, એ બધાને આપણે શું કરીશું, એ બધાના કઈ ભાષા સમજશે, કયા શબ્દો એમના મગજમાં ટચ કરશે, બરાબર, અને એના અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે ડેવલપ કરીશું, એ બધા જે આપણા ધ્યેયો છે એ દ્વારા આપણે શું કરીશું, કોમ્યુનિકેશન ડેવલપ કરીશું. જ્યારે સ્મોલ ગ્રુપ હોય, બરાબર, જો કોઈ પણ બ્રાન્ચ પૂરતું હોય અથવા કોઈ પણ ફેમિલી પૂરતું હોય તો એ શું થઈ ગયું, સ્મોલ ગ્રુપ થઈ ગયું. તો એનું તો કોઈ પણ શું હોય, કોઈ પણ એક સ્મોલ ગ્રુપની પોતાની વિશેષતા હશે. જે ગ્રુપના મેમ્બર હશે એ કોમન અન્ડરસ્ટેન્ડિંગ ધરાવતા હશે, તો તમને એ પણ થોડી સરળતા રહેશે કે એના જે ગુણધર્મો તમે સમજી શકો, તો એ રીતનું ડેવલપ કરી શકો કન્ટેન્ટ, અને એને શું કરશો, ડિલિવર કરશો, તો તમારા સ્મોલ ગ્રુપમાં સરળતાથી કોમન અન્ડરસ્ટેન્ડિંગ કરી શકાશે. હવે આપણે આગળ જોઈશું મિત્રો કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એટલે અસરકારક રીતે અર્થસભર જે આપણે સામેવાળા વ્યક્તિને સમજાવવાનું છે, બરાબર, એ સમજાવી શકીએ. આજના આધુનિક જમાનામાં ઇફેક્ટિવ કોમ્યુનિકેશનનો ઉપયોગ બહુ જ થઈ રહ્યો છે, કારણ કે એની દ્વારા શું થઈ જાય કહે છે, આપણે સ્ક્રીનમાં જોઈએ છે, ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ પુટિંગ અક્રોસ અવર આઈડિયા ટુ ઓડિયન્સ, બટ ઇટ ઓલ્સો મીન ધેટ યોર મેસેજ હેઝ બીન ફુલ્લી ડિલિવર્ડ એન્ડ અન્ડરસ્ટુડ. આપણે ફક્ત માહિતી બોલી નથી જવાની કે માહિતી સંભળાવી દીધી એટલે જ એનો કોમ્યુનિકેશનનો હેતુ પૂર્ણ થતો નથી, પરંતુ જે સામેવાળો વ્યક્તિ હતા એને ફુલ્લી ડિલિવર થઈ, સારી રીતે ડિલિવર થયું મેસેજ, જે આપણે સમજાવવા માગતા એ સમજ્યો, અને એના દ્વારા શું કર્યું છે, આપણે એના જે વેલ્યુ સ્કિલ છે એ ડેવલપ કરવામાં આપણે સરળતાથી આપણે સમજી શકીએ છીએ. એટલા માટે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનને શું સમજીએ છીએ, ઇટ ઇઝ રેર એન્ડ વેલ્યુ સ્કિલ તરીકે આપણે સમજીએ છીએ, બરાબર. આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે જે કોમ્યુનિકેશન છે એના માટે હંમેશા જે ઇફેક્ટિવ કોમ્યુનિકેટર હોય એની વેલ્યુ વધી રહી છે, કારણ કે એ કેવા સ્કિલ છે, રેર અને એકદમ સ્કિલ, બરાબર, જે દરેક વ્યક્તિ હોય એની જોડે શું તાલમેલ રાખીને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકતા નથી. જેટલા પણ ઇફેક્ટિવ કોમ્યુનિકેટર વધારે ઓર્ગેનાઇઝેશનમાં, એટલા શું થાય, કામદાર સાથેના સંબંધો સુમેળ પડ્યા. સરળતાથી કામદારોને સમજીને અથવા કર્મચારીને સમજીને તમે કામ કઢાવી લેવાની કરા છે, એ મુખ્યત્વે શેના ઉપર આધાર રાખે છે, કોમ્યુનિકેશન ઉપર આધાર રાખે છે. એટલે કોઈ પણ વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ, એની સાથે નીચે આપેલા કામદારો છે એની સાથે સરળતાથી અને અસરકારક રીતે કામ જો તમારે કઢાવવું હોય કે એ હંમેશા તમારા માટે કામ કરવા તૈયાર થઈ જાય, તો તમારે શું હોવું જોઈએ, એક બોન્ડિંગ હોવું જોઈએ. જે બોન્ડિંગ ડેવલપ કરવા માટે એક કોમન અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કર્યું હોય તો હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ એ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન દ્વારા આવશે. એ સામેવાળો વ્યક્તિ એ સમજે છે કે નહીં એ તપાસવા માટે પણ તમે એને ક્રોસ ક્વેશ્ચન પૂછશો, સામે ક્વેશ્ચન પૂછીને એને સમજી શકો કે હા એ વ્યક્તિએ અર્થસભર રીતે સમજ્યો છે. હવે આપણે જોઈશું આગળ કોમ્યુનિકેશનમાં જે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન હતું, બરાબર, એમાં ટીમ લીડર અને મેનેજર, બરાબર, જે પણ એમ્પ્લોઈઝ છે જે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકે છે એમને ઓર્ગેનાઇઝેશનમાં ટીમ લીડર, મેનેજર, બરાબર, એ શું થાય છે, દરેક વ્યક્તિઓમાં એક જ વ્યક્તિ શું થાય છે, લોકપ્રિય બને છે. આમાં જ આપણે આ ઇમેજમાં જોઈ શકીશું, દરેક વ્યક્તિને આ જે મેન વ્યક્તિ છે એ ઊભો રહીને પ્રેઝન્ટેશન આપીને શું કરે છે, સમજાવી શકે છે. સાથે એ શું કર્યું, એણે જે માહિતી સમજાવી એના ફીડબેક પણ સામેવાળા વ્યક્તિઓ દ્વારા લઈ શકે છે. એ પોતાની માહિતી, આંકડાકીય માહિતી બુકલેટ કે પેમ્પલેટ દ્વારા સમજાવે છે અને એના ક્વેશ્ચનો મૌખિક દ્વારા પણ સમજાવે છે. આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય અથવા કુટુંબ હોય, કોઈ એક જ વ્યક્તિ હોય જેની વાત દરેક વ્યક્તિઓ માનતા હોય છે, અથવા કોઈ એક જ વ્યક્તિ હોય એની ઇમ્પ્રેશન
ખૂબ જ સારી હોય છે. તો એ શા માટે સારી હોય છે કે એ ઇફેક્ટિવ કોમ્યુનિકેટર હોય છે. એ વ્યક્તિ તમે જોઈ શકો છો કે જે હું જે કહું છું એ જ વ્યક્તિ સામેવાળો સમજી જાય, બરાબર, તો એને કન્વિન્સ કરવો શું થાય છે, એકદમ સરળ થાય છે. અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, બરાબર, કે ગેરસમજ દ્વારા જોઈએ છે કેટલા પણ આધુનિક સમયમાં કેટલા કોન્ટ્રાક્ટ રદ થયા હોય, કેટલા સંબંધ તૂટ્યા હોય, એ રીતના અલગ અલગ વસ્તુઓ જોઈ શક્યા હોય તમે. એ બોન્ડિંગ જે બિલ્ડઅપ કરવાનું હોય છે એ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન દ્વારા તમે એને શું કરી શકો, જે વિપરીત પરિણામો છે એને રોકીને જે ડિઝાયર ગોલ જે આપણે નક્કી કર્યા હોય, સાર્થક કરેલા હોય, એ ગોલ આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું કોમ્યુનિકેશનના ઇમ્પોર્ટન્સમાં કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલમાં શું શું અંદર આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો યુઝ બિઝનેસ એટિકેટ, બરાબર. જ્યારે તમે ઓર્ગેનાઇઝેશન ફોર્મલ કોમ્યુનિકેશન કરતા હોય તો શું કરવું હશે, બિઝનેસ એટિકેટ રાખવી પડશે. બિઝનેસ એટિકેટમાં મુખ્યત્વે તમે જુઓ જે કોમન જે લોકો જે અપેક્ષા રાખતા હોય છે, બરાબર, કે બિઝનેસ એટિકેટમાં જે અર્થસભર શબ્દો હોય, બરાબર, કે જે મીડિયમ તમે ચૂઝ કરો છો સામેવાળી ઓડિયન્સને લઈને, એને આપણે સૌ પ્રથમ ધ્યાનમાં રાખવાની છે. પછી શું કરવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કનેક્ટ વિથ ઓડિયન્સ. એટલે સામેવાળા વ્યક્તિ છે એની જોડે એક તમારે બોન્ડિંગ ક્લિયર કરવાનું છે, એક કનેક્ટિવિટી રાખવાની છે કે આપણને શું સમજે, બરાબર. અને એના દ્વારા શું થશે, કનેક્ટ વિથ ઓડિયન્સનું સીધું જ પરિણામ એ આવશે કે આપણું જે કોમ્યુનિકેશન છે એમાં એ શું કરશે, ધ્યાન રાખશે, એ પણ શું થશે, ઇન્વોલ્વ થશે. અને એ ઇન્વોલ્વ થઈને શું કરશે, આપણને એટેન્શનથી પૂર્ણ રસસભર આપણને સાંભળશે. હવે આપણે જોઈએ છે કે ઓડિયન્સ સેન્ટ્રેડ એપ્રોચ, એટલે જે પણ ઓડિયન્સ છે તમારી એ મુજબ તમારું શું હોવું જોઈએ, કોમ્યુનિકેશન હોવું જોઈએ. હંમેશા આપણે ધ્યાનમાં રાખીશું જો કોમ્યુનિકેશન સાચી રીતે સમજાવવું હોય, બરાબર, તો આપણે અનુકૂળતા જોવાની નથી, પરંતુ સામેવાળા વ્યક્તિઓને કઈ રીતે અનુકૂળ રહેશે એ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. પછી આવશે ગીવ યુઝફુલ ફીડબેક, બરાબર. જે રીતનો ફીડબેક મળે છે, બરાબર, એ ફીડબેક તો આમ જોવા જઈએ તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની પારાશીસી કહી શકાય કે તમે સમજી શકો છો કે સામેવાળો મેસેજ સારી રીતે કન્વિન્સ થયો કે નહીં. અને છેલ્લું છે મિનિમાઇઝ ડિસ્ટ્રેક્શન. જે ડિસ્ટ્રેક્શન અલગ અલગ આવે છે, મોનોટોન થઈ ગયું, બરાબર, જે પણ કોમ્યુનિકેશનમાં, બરાબર, જે પણ વસ્તુ બાધ્ય જે નડતર રૂપ હોય એને આપણે દૂર કરીશું તો એટલી જ સ્મૂથ રીતે શું થશે, કોમ્યુનિકેશન થઈ શકશે. તો અલગ અલગ ડિસ્ટ્રેક્શન આવતા હોય, દાખલા રીતે અવાજ આવતો હોય, અથવા લેંગ્વેજ સમજી ના શકતા હોય, લેંગ્વેજ સમજી શકતા હોય તો એ શબ્દો ના સમજી શકતા હોય. ઘણીવાર કેવું હોય, બિઝનેસ જાર્ગન આવતી હોય. બિઝનેસ જાર્ગન એટલે શું, એ વ્યક્તિ અથવા એ શબ્દનો જે તે ગ્રુપમાં અલગ ઉપયોગ થતો હોય, બરાબર. તો એવા શબ્દો, એવા લેંગ્વેજ અથવા બોલવાની સ્પીડ વધુ જતી હોય, અથવા સામેવાળા વ્યક્તિને એનો અર્થ સમજવામાં તકલીફ પડતી હોય, અથવા બાહ્ય અવરોધો જેવા કે અલગ અલગ હોર્નના અવાજો, બરાબર, આંતરિક કે બાહ્ય કોઈપણ પ્રકારની અડચણ, જેટલી પણ ડિસ્ટ્રેક્શન છે એટલા રિમૂવ કરતા જઈશું, એટલા જ આપણું કોમ્યુનિકેશન સ્કિલ કેટલું થશે, સરળતાથી આપણે સામેવાળા વ્યક્તિને એ સમજાવી શકીશું, એકદમ સ્મૂથલી સમજાવીશું. હવે આપણે આગળ જોઈશું મિત્રો સ્ક્રીનમાં કે ઇમ્પ્રૂવ કોમ્યુનિકેશન ક્વોલિટી. આ બધું જે ભેગું થશે એ શું આવશે, ઇમ્પ્રૂવ કોમ્યુનિકેશન ક્વોલિટી. જે આપણી કોમ્યુનિકેશનની ક્વોલિટી છે એ શું થશે, ઇમ્પ્રૂવ થશે. અને એ આપણા કોમ્યુનિકેશનને શું કરશે, અર્થસભર અને જે ગોલ છે, બરાબર, એને સાધ્ય બનાવી દેશે. હવે આપણે આગળ સમજીશું મિત્રો કે ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન સ્કિલ, કે એ કઈ રીતે આગળ વધીએ છીએ, બરાબર, કઈ રીતે આપણે એને આગળ વધારીએ છીએ. તો ગુડ કોમ્યુનિકેશન સ્કિલ કેન એid ટુ હેલ્પિંગ યુ લેન્ડ ઇન્ટરવ્યૂ, પાસ ધ સિલેક્શન પ્રોસેસ એન્ડ પ્રોવાઈડ ધ સિગ્નિફિકન્ટ એડવાન્ટેજ ટુ ડુ યોર જોબ. હવે આપણે જોઈશું ઘણા મિત્રો પોતાના જોડે ટેકનિકલ સ્કિલો હોય છે, પરંતુ ઘણા બધા તમે તમારી આજુબાજુ એવા વ્યક્તિઓ જોતા હશો, એક જોબ કરે 6 મહિના થાય, 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, એ જોબથી કંટાળી જાય અને બીજી જોબ કરે, બીજી જોબમાં જાય, એ એની જોડે અનુકૂળ રહેતો નથી, બરાબર. 6 મહિના કે 1 મહિના ટૂંકા ગાળામાં એ શું કરે છે, પાછી બીજી જોબ બદલે છે, બરાબર. એ વ્યક્તિ દરેક જોબ સાથે શું થાય છે, સેટિસ્ફાઈડ થતો નથી. અથવા સંબંધમાં પણ એવું છે, ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે થોડો સંબંધ રાખે, બરાબર, 2-3 વર્ષ કે 2-3 મહિના કે 6 મહિના પછી એને શું થાય છે, સેટિસ્ફેક્શન રહેતું નથી. તો એની પાછળ એના કોમ્યુનિકેશન સ્કિલ જે હોય એ શું છે, એકદમ નબળા હોય છે,
તમારે કોઈ પણ જોબ મેળવવી હોય તો પહેલાં એના ટેકનિકલ સ્કિલ અથવા જે એના એસેન્ટિયલ સ્કિલ હોય એ જાળવવાના છે. ત્યારબાદ જે ઇન્ટરવ્યૂનું જે સ્ટેજ આવે છે, બરાબર, એમાં શું હોય છે, જ્યારે તમે એક પ્રકારના ચોક્કસ સ્કિલ ધરાવતા હશો તો જ તમારે ઇન્ટરવ્યૂ માટે બોલાવતા હશે. તો એમાં સૌપ્રથમ પર્સનાલિટી સ્ટેજ થતો હોય છે. એમાં સૌથી વધારે જે ઇન્ટરવ્યૂ છે એ શું છે કે દરેક કેન્ડિડેટને 5 કે 10 મિનિટ મળતી હોય છે. એ 5 મિનિટમાં એ કેન્ડિડેટ પોતાની જે છાપ છે એ સામેવાળા વ્યક્તિને પોતાના શબ્દો, બરાબર, પોતાના શબ્દના લય, પીચ, બરાબર, કે એના જે સવાલો પૂછવામાં આવે છે એને જેટલી સેટિસ્ફાઈડ રીતે કહી શકશે, જેટલી સફળ રીતે કહી શકે છે, એટલા જ એના સિલેક્શનના ચાન્સ હોય છે. જેવી રીતે આપણે જોતા હોઈએ છીએ હવે તો ઓનલાઈનની રીતે હોય છે, મૌખિક હોય છે, બરાબર, અલગ અલગ માધ્યમો દ્વારા આપણે શું કરીએ છીએ, ઇન્ટરવ્યૂ આપી શકીએ છીએ. ઘણા લોકોના ટેકનિકલ સ્કિલ એકદમ જબરદસ્ત હોય, પરંતુ પોતાની અંદર જે જ્ઞાન રહેલું હોય એ જ્ઞાનને સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડી શકતા નથી. એ ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય. તો એવા વ્યક્તિએ, બરાબર, કોઈ પણ વ્યક્તિ જે પોતાના પર્સનલ લાઈફ કે બિઝનેસ લાઈફ કે કેરિયર લાઈફ જો એને સફળ બનાવવી હોય તો એને શું કરવું પડશે, કોમ્યુનિકેશન સ્કિલ એકદમ સ્ટ્રોંગ રાખવા પડશે. કે સામેવાળા વ્યક્તિને પોતે જે સમજ્યો છે અથવા જે પૂછી રહ્યો છે એ પહેલાં એણે શું કરવું પડશે, ધ્યાનમાં રાખવું પડશે કે એકચ્યુઅલી એ પ્રશ્ન પૂછવા પાછળનો એનો હેતુ શું છે. ત્યારબાદ જ એણે શું કરવાનું છે, જવાબ આપવાનો છે. તો કોમ્યુનિકેશન સ્કિલ એના જેટલા સરળ અથવા જેટલા પણ સારા, જેટલા સ્ટ્રોંગ, એટલા જ એને ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થવાની શક્યતાઓ સારી. એટલા માટે હંમેશા આપણે ધ્યાનમાં રાખવાનું છે, કોઈ પણ કોમ્યુનિકેશન છે આપણું રોજ પ્રતિદિન જેટલું પણ સારી રીતે કોમ્યુનિકેશન કરી શકીએ એટલું ધ્યાનમાં લેવાનું. કારણ કે કોઈ પણ જોબ હોય એના 3 તબક્કા છે. પહેલું જોબ પર લાગવું, બીજી વસ્તુ છે જોબમાં ટકી રહેવું, અને ત્રીજી વસ્તુ છે જોબમાં આગળ વધવું. એ જ રીતે કોઈ પણ ધંધો હોય એના 3 સ્ટેજ છે. પહેલાં ધંધો સ્થાપિત કરવો, ત્યારબાદ ધંધો ટકાવી રાખવો અને ધંધામાં આગળ વધવું. તો સૌપ્રથમ આપણે જોઈશું કે કોઈ પણ તમે ધંધો કરશો કે જોબ કરશો એમાં કોમ્યુનિકેશન સ્કિલ દ્વારા તમે શું કરશો, ધ્યાન રાખશો. કોમ્યુનિકેશન સ્કિલ દ્વારા તમારું સિલેક્શન થશે, બરાબર, ઇન્ટરવ્યૂમાં. ત્યારબાદ જ્યારે તમે કોમ્યુનિકેશન કરવું જ પડશે રોજબરોજનું, જ્યારે તમે નોકરી પર હાજર થશો, દરેક કોઈપણ ઉપરા કર્મચારી, બરાબર, અથવા નીચેના સ્તરના કર્મચારી સાથે અથવા પોતાના કલીગ્સ દ્વારા, બરાબર, કોઈ પણ વ્યક્તિ સામે જેટલું પણ તમે અસરકારક રીતે કોમ્યુનિકેશન કરી શકશો એટલી જ તમારી ઇમ્પ્રેશન, તમારી પર્સનાલિટી અથવા તમારા પ્રત્યે પોતાના બોસનો સાચો અને સારો અભિગમ ડેવલપ કરી શકશો. એ તમારા કેરિયર ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે આધુનિક સમયમાં તમે જોઈ શકો છો કે જે મધ્ય કક્ષાના અને એના ઉપરના કક્ષાએ જેટલા પણ કર્મચારીઓ હોય છે એમને કોમ્યુનિકેશનની તાલીમ આપવામાં આવે છે. કારણ કે એના દ્વારા જ તમે કોઈ પણ લેવલે હશો, બરાબર, તમે નીચલા ધોરણે હશો તો પણ તમારા પ્રશ્નો સાચી રીતે ઉપલા લેવલ સુધી સમજાવી શકશો, અથવા ઉપલા લેવલની જે પણ વસ્તુ છે એ તમે જેટલી સારી રીતે સમજી શકશો એટલી જ તમે સારી રીતે જોબ કરી શકશો અને એટલું જ તમારું કેરિયર ગ્રોથ રહેશે. હવે બીજી એક વસ્તુ કે જ્યારે તમારે બીજા જોડેથી કામ કઢાવવાનું છે, જ્યારે માનવ બળ જોડેથી કામ કઢાવવાનું રહેશે, બરાબર, કે તમે જોઈ શકો છો બહુ બધા સંસાધનો હોય છે જીવનમાં, બરાબર, મશીનરી છે, બરાબર, તો દરેકની એક પેટર્ન ફિક્સ છે, પરંતુ માનવીય બળ એ સૌથી સારામાં સારું અને શ્રેષ્ઠ બળ છે, બરાબર. તો એ બળ જોડે કામ લેવું હોય તો તમારે શું હોવા જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ સારા હોવા જોઈએ. તમે એને સમજાવી શકવા જોઈએ, એનું અર્થ સમજાવી શકવા જોઈએ, એનું ઇમ્પોર્ટન્સ સમજાવી શકશો, ત્યારે જ તમે એક સારો સંબંધ વિકસાવી શકશો, એક સારું બોન્ડિંગ વિકસાવી શકશો. તો જ તમે શું કરશો, એક પર્સનલ લાઈફ હોય, પર્સનલ સંબંધ હોય કે બિઝનેસ સંબંધ હોય, એ દરેક સંબંધને તમે શું કરશો, લાંબા સમયગાળા સુધી સફળતાની રીતે તમારે જે અર્થસભર અને તમારો જે ગુણવત્તાયુક્ત તમારો જે ગોલ છે એ સાથે એને એચીવ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા ધ્યાન રાખજો, તમારે કોમ્યુનિકેશન સ્કિલનું મહત્ત્વ આજના જમાનામાં ખૂબ જ છે. કે તમે જોઈ શકો છો ખૂબ જ માનવ બળ છે, ઇન્ડસ્ટ્રીમાં પણ માનવ બળ બહુ છે, સામાજિક પણ માનવ બળ બહુ છે, પરંતુ બહુ જ ખૂબ જ થોડા વ્યક્તિઓ છે જેનું લોકો ફોલો કરે છે, કે એની ઇમ્પ્રેશન સારી પાડવામાં સફળ થઈ રહ્યા છે, કે એને પોતાના પ્રશ્નો સાચી રીતે રજૂ કરીને, બરાબર, અથવા પોતાના ઉપરથી જે આવેલા સૂચનો સાચી રીતે સમજીને અર્થસભર એનું પારણ કરી શકે છે. તો હંમેશા પોતાનો પર્સનલ ગ્રોથ જોઈતો હોય
લાઈફ ગ્રોથ જોઈતો હોય અથવા કેરિયર ગ્રોથ જોઈતો હોય તો કોમ્યુનિકેશન સ્કિલ એકદમ ખૂબ જ જરૂરી અને ક્રુશિયલ સાબિત થયા છે. એટલા માટે આપણે ફરી સ્ક્રીનમાં જોઈશું કે એના વાત જે છે બરાબર, એનું સિગ્નિફિકન્ટ રોલ તો છે જ, એનો એડવાન્ટેજ તો તમને મળે જ છે કે દરેક વ્યક્તિ જોડે કોમ્યુનિકેશન સ્કિલ હોતા નથી. દરેક વ્યક્તિ તમને એક ટેકનિકલ સ્કિલ જેના માટે તમને તૈયાર કર્યા છે એ હોઈ શકે છે, પરંતુ એક સારું કોમ્યુનિકેશન કેવી રીતે જાળવવું, કેવી રીતે પ્રોબ્લેમ ડિસ્કસ કરવા, બરાબર, કેવી રીતે રિક્વેસ્ટ કરવી, વિનંતી કેવી રીતે કરવી, બરાબર, એ પણ ખૂબ જ જરૂરી છે કે સામેવાળા વ્યક્તિઓ જોડે કેવી રીતે ઇન્ટરેક્શન કરવું, બરાબર, અને ગુડ હ્યુમન રિલેશન એટલે શું, સારા સંબંધો જાળવવા, બરાબર, એ શું છે ગુડ કોમ્યુનિકેશન સ્કિલના એક ફાયદા, એના ઇમ્પોર્ટન્સ છે. એના દ્વારા આપણને શું થાય છે કે અન્ડરસ્ટેન્ડિંગ વધે છે અને બીજાને સમજવાનો એકદમ સારો મોકો મળી રહે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ કોમ્યુનિકેશન સ્કિલ દ્વારા આપણે શું કરે છે, કોઈ પણ વ્યક્તિ સવારના ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઇટ સુધીનું જે પણ વસ્તુ આપણે બોલીએ છીએ, બરાબર, એ તમામ વસ્તુ શું છે, કોમ્યુનિકેશન છે. તો આપણે જેટલી સરળતાથી, જેટલી સામેવાળાને ધ્યાનમાં રાખીને અને સુદૃઢ રીતે કોમ્યુનિકેશન કરીશું, એટલી જ આપણી લાઈફ શું થશે, એકદમ ઇઝી, એફિશિયન્ટ અને ઇફેક્ટિવ બની રહેશે. અને આપણને જે આપણા ગોલ્સ છે, બરાબર, જે કરિયર ગોલ્સ છે એ એચીવ કરવામાં આપણને શું થશે, સરળતા થશે. કારણ કે આપણી એક સારા કોમ્યુનિકેશનના દ્વારા આપણી ઇમ્પ્રેશન તો સુધરે જ છે, પરંતુ સાથે સાથે સારું કોમ્યુનિકેશન એ શું છે, મધ્યમ તથા ઉચ્ચ હોદ્દા માટેની એસેન્શિયલ લાયકાત સમાન બની ગયું છે કે તમારે જો બીજા વ્યક્તિઓ દ્વારા કામ કઢાવવું હશે, બરાબર, કે કામદારો સાથે કામ કરવું હશે, બરાબર, હરીમરીને કામ કરવું હશે, આગળ વધવું હશે તમારે, તો શું જોઈશે, સારું કોમ્યુનિકેશન સ્કિલ જોઈશે. એટલા માટે હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સારા કોમ્યુનિકેશન સાથે આપણે જે રીતે સ્કિલમાં બતાવીએ છીએ, બરાબર, કે આગળ વધીશું, બરાબર, એની કોમ્યુનિકેશન સ્કિલ માટે, બરાબર, શું એના આઉટકમ રહેશે, તો જુઓ તમારી જે ઇમેજ છે એને લોકો શું કરશે, રિસ્પેક્ટ મળશે, તમને માન મળશે, સારું કોમ્યુનિકેશન હશે તો. બીજું તમારું ઓપન માઇન્ડનેસ મળશે, બરાબર, તમે દિલ ખોલીને સારું કોમ્યુનિકેશન કરતા હશો તો ખુલ્લા મગજે, ખુલ્લા મને સામેના વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરશો, બરાબર, સામેના વ્યક્તિને સારી રીતે સમજી શકશો તો તમારામાં ઓટોમેટિકલી કોન્ફિડન્સ આવશે. એના દ્વારા તમારી બોડી લેંગ્વેજ સારી થશે, બરાબર, તમારામાં કોન્શિયસનેસ વધશે અને એક સારું લિસનર બનશો, બરાબર. દરેક વ્યક્તિને બીજો વ્યક્તિ સમજે, બરાબર, કે એનું સાંભળે એ વ્યક્તિ એને બહુ ગમતો હોય તો તમે ઓલ ઓવર પોતાના બિઝનેસ કે લાઈફમાં બધાના ફેવરેટ વ્યક્તિ બનવું હોય, બરાબર, સાદી ભાષામાં જો કહીએ તો દરેકના ચહિતા વ્યક્તિ કે ફેવરેટ વ્યક્તિ બનવું હોય તો કોમ્યુનિકેશન સ્કિલ સિવાય બીજો કોઈ રસ્તો નથી. જેટલા કોમ્યુનિકેશન સ્કિલ્સ સારા એટલા તમે દરેક વ્યક્તિના શું થશો, ફેવરેટ વ્યક્તિ બની શકશો, બરાબર. હવે આપણે આગળ વધીશું, બરાબર, કે અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. અન્ડરસ્ટેન્ડિંગ ક્યારે થાય, જ્યારે તમારા કોમ્યુનિકેશન સારા હોય. તો ધ બિગેસ્ટ કોમ્યુનિકેશન પ્રોબ્લેમ ઇઝ વી ડુ નોટ લિસન ટુ અન્ડરસ્ટેન્ડ, વી લિસન ટુ રિપ્લાય. આપણે જોઈએ છીએ કોઈ પણ વ્યક્તિ, બરાબર, ઝઘડા જે સામાન્ય જોતા હોય તો શા માટે થતા હોય, લોકો સાંભળવા તૈયાર થતા હોય ફોન ઉપર, પણ એ શેના માટે સાંભળતા હોય કે સામેવાળીના વ્યક્તિને સંભળાવી દેવા માટે, બરાબર, રિપ્લાય આપવા માટે. પણ ખરેખર વસ્તુ શું છે, આપણે સાંભળવાનું શાના માટે છે, લિસનિંગ એ પણ શેનો સ્કિલ છે, કોમ્યુનિકેશનનું સ્કિલ છે. એટલા માટે આ ખાસ વાક્ય રાખ્યું છે કે લિસનિંગ એ એનું જે સામેવાળો વ્યક્તિ છે, બરાબર, એના માટેનું એસેન્શિયલ સ્કિલ છે. પરંતુ કેવું છે, એના માટે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે સારી રીતે લિસનિંગ કરશો તો જ તમે શું કરશો, સામેવાળા વ્યક્તિને અન્ડરસ્ટેન્ડ કરી શકશો. એટલા માટે હંમેશા ધ્યાનમાં રાખવું મિત્રો કે જેટલું પણ સારું કોમ્યુનિકેશન થાય, બરાબર, તો એના માટે લિસનિંગ સારી રીતે કરવું, સામેના વ્યક્તિનો અર્થ, એની કન્ડિશન સમજવી અને ત્યારબાદ જ રિપ્લાય આપવો. હવે જોઈએ છે ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન સ્કિલમાં. તમારો જે રીતે આપણે પહેલાં ડિસ્કસ કર્યું એ પર્સનલ ગ્રોથ થાય છે, બિનજરૂરી ઝઘડા, વાદ વિવાદ જતા રહે છે તમારા લાઈફમાંથી અને તમારું શું થાય છે, એકદમ પર્સનલ ગ્રોથ થાય છે. બીજું છે કેરિયર ગ્રોથ. જ્યારે તમે ઓફિસમાં જઈ રહ્યા છો, તમે તમારા બોસને સારા કોમ્યુનિકેશન સ્કિલ દ્વારા તમારા પ્રોબ્લેમો સમજાવી શકો છો તથા તમારા સહકર્મચારીઓ તથા નીચેના
કર્મચારીઓને તમે શું કરો છો, સારા કોમ્યુનિકેશન દ્વારા કામ કઢાવી શકો છો. તમારો કેરિયર ગ્રોથ પણ થાય છે. બીજું, બિનજરૂરી વાદ વિવાદ, ડિસ્ટ્રેક્શન અટકવાથી તમારું શું છે, ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સી વધે છે. ત્યારબાદ બીજું જોઈશું ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન સ્કિલમાં, કે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, બરાબર, આપણે જોઈ રહ્યા છીએ જ્યારે કોમ્યુનિકેશન ગેપ થાય, કે કોઈ પણ બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિના અથવા બંને વ્યક્તિના કોમ્યુનિકેશન સ્કિલ જ્યારે પણ ઓછા હોય ત્યારે શું શેનો જન્મ થાય છે, કોમ્યુનિકેશન ગેપ. અને કોમ્યુનિકેશન ગેપ શું શેને જન્મ આપે છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એક ગલતફહેમી, ગેરસમજ, બરાબર, એ હંમેશા શું કરે છે, એક ઝઘડાનું મૂળ કારણ છે, કે વાદ વિવાદનું મૂળ કારણ શું હોય છે, એક ગેરસમજ. તો ગેરસમજને આપણે દૂર કરવી હોય, બરાબર, અથવા એને ઓછામાં ઓછી કરવી હોય તો શું કરવું પડશે, કોમ્યુનિકેશન સ્કિલ વધારવા પડશે. હવે આપણે આગળ વધીશું મિત્રો. આપણે 2 ક્વેશ્ચન દ્વારા આપણે સમજીશું. આ જે સેશન્સમાં આપણે સમજ્યા કે ખૂબ જ સારી રીતે કોમ્યુનિકેશન સ્કિલ આગળ વધારવાનું છે, બરાબર, અને એનું મહત્ત્વ જે પર્સનલ ગ્રોથ અને કેરિયર ગ્રોથ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના 1-2 જે મોક ક્વેશ્ચન દ્વારા આપણે એને થોડું રિવિઝનનો ટ્રાય મારીશું અને ત્યારબાદ એનું સારાંશ સમજવાનો ટ્રાય મારીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ આપણી સ્ક્રીનમાં મોક ક્વેશ્ચન 1. ઇન ઇફેક્ટિવ કોમ્યુનિકેશન વન હેઝ ટુ, જે અસરકારક કોમ્યુનિકેશન હોય એમાં શું કરવું જોઈએ? તો ઓપ્શન્સ એ છે, કીપ લિસનિંગ, હંમેશા સાંભળવું જોઈએ. ઓપ્શન્સ બી છે, હંમેશા બોલવું જોઈએ. ઓપ્શન સી છે, સારી રીતે સાંભળવું તથા બોલવું જોઈએ, એ પણ સારી રીતે. અને ઓપ્શન્સ ડી છે, સાંભળવું અને બોલવું જે કોઈ પણ કેર રાખ્યા વગર, કેરલેસલી રીતે, બરાબર. તો આનો જવાબ આપણે જોઈશું કે ઓપ્શન સી આવશે, બરાબર. કારણ કે આપણે શું કરવું છે, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, અસરકારક કોમ્યુનિકેશન કરવું હોય તો આપણે શું કરવું પડશે, સારી રીતે સાંભળીશું તો ખરા જ, સાથે શું કરીશું, બોલવા પણ શું કરીશું, એકદમ ધ્યાન રાખીશું, બરાબર. ફક્ત સાંભળવાનું કે ફક્ત બોલવાનું અથવા બંનેને બોલવામાં, બરાબર, ધ્યાન રાખ્યા વગર બોલવું સાંભળવું એ પણ શું છે, ઇફેક્ટિવ કોમ્યુનિકેશનમાં આવી શકે નહીં. એ બેડ કોમ્યુનિકેશનના તત્વો છે, બરાબર. જ્યારે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનમાં શું થાય છે, સારી રીતે આપણે સાંભળીએ છીએ, સાથે બોલીએ પણ છીએ. હવે આપણે બીજા ક્વેશ્ચન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે મોક ક્વેશ્ચન 2. વોટ ઇઝ આઉટકમ ઓફ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ? કે સારા કોમ્યુનિકેશનનું આઉટકમ શું છે, બરાબર. સારા કોમ્યુનિકેશનના આઉટકમમાં આપણે ઓપ્શન્સમાં જોઈશું કે પહેલો ઓપ્શન્સ આવે છે ઇન્ક્રીઝિંગ ઇફેક્ટિવનેસ, બીજું ઓપ્શન્સ છે ઇન્ક્રીઝિંગ એફિશિયન્સી, ત્રીજું છે રિડ્યુસિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને ફોર્થ છે ઓલ ઓફ ધ અબોવ. હવે જોઈએ આઉટકમ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ હોય તો એના આઉટકમ છે તમારી ઇફેક્ટિવનેસ ઇન્ક્રીઝ થાય જ, બીજી તમારી અસરકારકતા કાર્ય કરવાની એ પણ શું થશે, વધશે. સાથે આપણે જોયું કે સારું કોમ્યુનિકેશન હોય ત્યાં શું થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય નહીં અથવા એકદમ ઓછી થાય. મિસઅન્ડરસ્ટેન્ડિંગને શું કરે છે, નાબૂદ કરે છે, બરાબર, અથવા એને ઘટાડે છે એમ કહી શકાય. એટલે આ તમામ ઓપ્શન્સો શું છે, સાચા છે. એટલે અહીંયા મોક ક્વેશ્ચન 2માં સાચો જવાબ આવશે આપણે ઓલ ઓફ ધ અબાઉ, તમામ સાચા છે, બરાબર. ઉપરના તમામ ઓપ્શન શું છે, સાચા છે. કે સાચા કોમ્યુનિકેશન સ્કિલમાં ગુડ કોમ્યુનિકેશનના આઉટકમ કેવા છે, આ ઉપરના 3 ઓપ્શન્સ છે, બરાબર. એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન્સ ડી, ઓલ ઓફ ધ અબોવ, બધા ઉપરના બધા ઓપ્શન સાચા. હવે આપણે જોઈશું કે આપણે જે સમજ્યા કે સારા કોમ્યુનિકેશન દ્વારા આપણે પર્સનલ ગ્રોથ એઝ વેલ એઝ જે કેરિયર ગ્રોથ છે એમાં ખૂબ જ સારી સફળતા મેળવી શકીએ છીએ. તો હંમેશા વ્યક્તિ એ શું ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક વ્યક્તિ દ્વારા એક ગુને, બરાબર, એક સારી રીતે બોલવાનું, કોમ્યુનિકેશન સ્કિલ દ્વારા બોલવાનું, સાંભળવાનું, બરાબર, તથા એને અર્થ જે કોમ્યુનિકેશન છે એને શું કરવાનું છે, અર્થસભર બનાવીને એક પોતાની પ્રગતિનો માર્ગ જે આગળ ધપાવવાનો છે, બરાબર. તો આપણે આ પ્રકરણના સારાંશમાં જોયું કે જે કોમ્યુનિકેશનનું મહત્ત્વ છે આધુનિક યુગમાં, બરાબર, એ પર્સનલ લાઈફ હોય અથવા પ્રોફેશનલ લાઈફ હોય એમાં શું છે, એકદમ મહત્ત્વનું બની રહે છે. તો
આજના સેશન્સમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે કોમ્યુનિકેશન શું છે, કોઈ પણ સારા કેરિયર માટે અથવા સારી લાઈફ માટે શું છે, ખૂબ જ જરૂરી છે. અસ્તુ.